જય ભીલ પ્રદેશ, જય આદિવાસી। આજે ઝઘડિયા તાલુકાનું જાજપુર ગામ ખાતે ઐતિહાસિક પૌરાણિક જે કડિયા ડુંગર છે, પહેલી અને બીજી સદીની અંદર આ કડિયા ડુંગરની ગુફાઓ છે એની કોતરણી કરવામાં આવ્યો એવું કહેવામાં આવે છે। ત્યારે અમે મારા મિત્ર ઘનશ્યામભાઈ, સુજીતભાઈ, આજે અહીંના જે સ્થાનિક પૂર્વ ધારાસભ્ય માનનીય છોટુભાઈ વસાવા સાહેબ, જેઓના ઇતિહાસ વિશે થોડી અમે લોકો સમક્ષ એમનો ઇતિહાસ ઉજાગર કરવા માગીએ છીએ। ત્યારે હું કહેવા માગું છું કે છોટુભાઈ વસાવા સાહેબ જેઓ ગરીબોના મસીહા, એસસી એસટી ઓબીસી જે કચડાયેલો જે સમુદાય છે એમના માટે એ લડતા હતા। ત્યારે આ વિસ્તારની અંદર વાલિયા, નેત્રંગ, ઝઘડિયા અને ટ્રાઇબલ બેલ્ટની અંદર જે ટ્રાઇબલ તાલુકા અને જિલ્લાઓ છે એ વિસ્તારોની અંદર સામંતવાદ, જે મૂડીવાદી લોકો હતા એમના દ્વારા ભરપૂર પ્રમાણમાં આદિવાસી સમાજનું શોષણ કરવામાં આવતું હતું। અને ઝઘડિયા તાલુકાની અંદર પણ ગોળીઓ આદિવાસીઓ પર ચલાવવામાં આવેલી છે અને કેટલાય લોકોની ગોળી મારીને હત્યા આ ઝઘડિયા તાલુકાની ભૂમિ પર કરી નાખવામાં આવી છે। એવું દમનગીરીઓ ચાલતી હતી। આદિવાસીઓની જમીનો જે હતી એ જમીનો જે જમીનદાર લોકો હતા એ અંગૂઠા મરાવીને આદિવાસીઓ પાસે જમીનો મફતમાં પડાવી લેતા હતા। અને ખેતરોમાં જ્યારે કામ કરવા માટે જવું પડતું ત્યારે 4 વાગ્યાના ઉઠી એ ખેતરોમાં પહોંચવું પડે। જો કદાચ અડધો કલાક બી લેટ પડે તો એમને ઢોર માર મારવામાં આવતો। એવી દમનગીરી ઝઘડિયા તાલુકામાં અંદર આદિવાસી સમાજ સાથે થતું હતું। ને એવા સમયની અંદર 1948માં ઝઘડિયા ભૂમિમાં માનનીય ધારાસભ્ય છોટુભાઈ વસાવા સાહેબનો ગરીબ પરિવારને વારમાં આદિવાસી સમુદાયની અંદર જન્મ થયો। ત્યારે એમનું બાળપણની અંદર પણ ઘણા એમને દુઃખ વેઠા હતા। અને એમના પરિવારે આ સમાજ માટે ઘણો સંઘર્ષ કર્યો હતો। છોટુભાઈ વસાવાના એક પુત્ર અને એક દીકરીએ પણ આ લડતની અંદર એ બલિદાન આપ્યું હતું, જીવ ગુમાવવો પડ્યો હતો। કારણ કે એ બીમાર હતા અને આ લડતની અંદર પૈસા પણ મળે નહીં। એવું બલિદાન છોટુભાઈ વસાવા સાહેબે આપેલું છે। એમના પરિવારે આદિવાસી સમાજ માટે ઘણું બધું કર્યું છે અને બેઠેલું પણ છે। છોટુભાઈ વસાવા સાહેબને વાલિયા તાલુકાની અંદર બોમ્બથી ઉડાવી મૂકવાની જે ષડયંત્ર કર્યું હતું એની અંદર પણ જે બોમ્બથી ઉડાવવા માટે જે વ્યક્તિઓએ ષડયંત્ર કર્યું હતું એમનાથી જ પોતે એનું બત્તણ દબાવી દીધું અને એ લોકો ત્યાં જ એક્સપાયર થઈ ગયા હતા। અને જ્યારે ચીમનભાઈ પટેલની સરકાર હતી ત્યારે પણ છોટુભાઈ વસાવાને એન્કાઉન્ટર કરી ને જે એની હત્યા કરવાનું જે અસ્તિત્વ મિટાવી દેવાનું પ્લાનિંગ હતું। કારણ કે સરકારને એક ડર હતો કે આ જે છોટુભાઈ વસાવા છે એ જો રાજકારણની અંદર જો 20-25 વર્ષ સુધી જો રાજ કરશે તો આખા દેશની અંદર આદિવાસીઓને જાગૃત કરી દેશે। આખા દેશમાં સંવિધાનથી વાકેફ કરીને જે દેશના માલિક આદિવાસીઓ છે વાત દેશની અંદરના તમામ આદિવાસીઓ પાસે પહોંચાડશે એવો આ ડર સરકારને હતો। કારણ કે સરકારને ખાસ કરીને દેશના જે મૂળ માલિક છે આદિવાસી એમની જમીનો જોઈએ છે। અને છોટુભાઈ વસાવા સાહેબની હંમેશા પહેલેથી જ એની લડત જલ જંગલ જમીન બચાવવાની લડત લડતા આવેલા છે। અને એવા સમયમાં આજે ઘણા લોકો
છોટુભાઈ વસવા સાહેબ પર જે આક્ષેપબાજી કરે છે કે શું કર્યું છોટુભાઈ વસાવાએ આટલા વર્ષ સુધી રાજ કર્યું, તો એમને એ ખબર નથી. એ રાજકીય પાર્ટીની અંદર આવી ને એમનો પોતાનો લાભ ઉઠાવવા માટે સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને છોટુભાઈ વસવા સાહેબને જે વિચારધારા છે એ વિચારધારાને મારવાનું કામ કરી રહ્યા છે. ત્યારે એવા લોકોને પણ એક સંદેશો આપું છું કે ભલે તમે ગમે તે પક્ષમાં હોય, ગમે તે પાર્ટીમાં હોય, અમને કોઈ વાંધો નથી, પરંતુ જેણે આટલું બધું બલિદાન આપ્યું છે, રાજનીતિ પેદા વાસણાથી થઈ છે, ઝઘડિયા તાલુકાના માલજીપુરા ગામથી રાજનીતિ પેદા થઈ છે અને એક યુનિવર્સિટી છે. યુનિવર્સિટીની અંદરથી બધા શિક્ષિત થઈ રાજકીય નોલેજ લઈને આજે બધા મંત્રીઓ બને છે, સાંસદો બને છે, ધારાસભ્ય બને છે, તાલુકા પંચાયતના પ્રમુખ બને છે, જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા છે, રાજનીતિ શીખેલા છે. એનો શ્રેય છોટુભાઈ વસવા સાહેબને જ જાય છે, કારણ કે એ જે કલ્પવૃક્ષ છે એના છાયણા નીચે જ આદિવાસી સમાજ આજે છે. ત્યારે કોઈ પણ પક્ષ પાર્ટીમાં હો, પણ સાહેબ વિશે તમે અભદ્ર ટિપ્પણી નહીં કરો. એમણે જે લડત લડેલા છે એના તમે અડધો ટકો પણ એ સંઘર્ષ તમારે નથી. આખું જીવન એમને આ સમાજ માટે આપ્યું છે, સમાજની કામગીરી કરવા માટે, સમાજના હક અધિકારને લોકો સમક્ષ ઉજાગર કરવા માટે આખું જીવન વ્યાપન કર્યું છે. ત્યારે મારા મિત્ર ઘનશ્યામભાઈ વસાવા તેઓ પણ સાહેબ વિશે બે શબ્દો કહેશે. જય આદિવાસી, જય જોહર. ત્યારે આપણા માનનીય શ્રી છોટુભાઈ વસાવા સાહેબ જેઓ આદિવાસીના અને ગરીબોના મસીહા તરીકે આધુનિક બિરસા તરીકે એમનું નામ ચાલી રહ્યું છે એમનું, કારણ કે એમને પણ વર્ષ લડી છે. 1965ની અંદર એમને તલાટીની નોકરી જ્યારે મળી હતી ત્યાર પછી એમને 3 વર્ષ જોયું કે મારો સમાજ આટલો કચડાયેલો છે, આટલી ગુલામીમાં જીવી રહ્યો છે. ત્યારે એમને 1968ની અંદર એ નોકરી પર રાજીનામું આપીને સમાજની સામાજિક કાર્યવૃત્તિમાં જોડાયા અને સમાજની સાથે રહી. જે તે સમયે એમના સમયમાં કોઈ સાધનોની વ્યવસ્થા નથી, કોઈ ટેલિફોનિક વાત નથી થતી. એ ટાઈમે પત્ર વ્યવહાર કરીને આપણે સાહેબે જે લડત લડી છે અને પત્ર વ્યવહારથી એકબીજાના કોન્ટેક્ટમાં રહી પગદંડી જઈને ગામે ગામ જઈને સમાજના વ્યક્તિઓને જાગૃત કર્યા છે. એ લડત જ્યાંથી ચાલુ થઈ એમના કુટુંબ પરિવાર પર ખૂબ શોષણ કરવામાં આવ્યું છે, ગોળીબાર પણ થયેલા છે, એન્કાઉન્ટરના ઓર્ડર પણ થયેલા છે. જે તે સમયે સોશિયલ મીડિયા નહોતું ત્યાંની આ લડત છે. અમને તો આ આધુનિક એની અંદર આપણે સોશિયલ મીડિયા પણ આવ્યું છે. જો એ સમયે સોશિયલ મીડિયા હોત અને સાહેબની જો લડતને દેખાવામાં આવતી હોત તો આજે આખા દેશમાં ડંકો વાગતો. સોશિયલ મીડિયા ના હોવાના કારણે પણ જે તે સમયે સોશિયલ મીડિયા નહોતું, એ સમયે સાહેબે લડત ચાલુ કરી હતી. છતાં પણ આજે વર્લ્ડની અંદર છોટુભાઈ વસાવા સાહેબનું નામ છે અને આખા આદિવાસી સમાજનું નામ છે. આ વ્યક્તિ છે કે જેને કોઈ સાધન નહીં, કોઈ સોશિયલ મીડિયા નહીં, કોઈ ટેલિફોનિક વાત નહીં, એ સમયની લડત લડીને આજે સમાજ જાણતો થયો છે. ત્યારે આદિવાસી સમાજના મસીહા અને આદિવાસી સમાજના ગરીબોના મસીહા તરીકે એમને બિરુદ મળ્યું છે અને આધુનિક બિરસા તરીકે પણ એમના હાલ એમને નામનું બિરુદ મળ્યું છે. એટલે અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે હમણાં જે આપણા પાર્ટી પક્ષમાં જે સમાજના વ્યક્તિઓ બધા વેચાયેલા છે એ પાર્ટી પક્ષ નહીં પણ એક સંગઠન તરીકે એક મજબૂત થઈને જો એકત્રિત થઈને લડશો તો ખરેખર જે આપણા આદિવાસી સમાજના મસીહા જે છોટુભાઈ વસાવા સાહેબે જે લડત ચાલુ કરી હતી એ લડત ચાલુ રહેશે અને હજુ પણ લડત આગળ લઈ જવાનો સંઘર્ષ ચાલુ રહેવાનો છે. એટલે સાહેબનું જે વર્ષોની જે વિચારધારા છે એ મારો સમાજ જે જાગૃત હમણાં થયો છે, આજે હમણાં બધા બોલી રહ્યા છે, સમાજ વિશે લડી રહ્યા છે, એ ગમે તે પક્ષમાં હોય પણ એ મુમેન્ટ આપણા વાસણા અને માલજીપુરાની ધરતી પર ચાલુ થઈ હતી અને આજે એ જ અવાજ આજે આખા વર્લ્ડની અંદર, આખા ગુજરાતની અંદર અને આખા વિદેશોની ધરતી પર પણ આદિવાસીનું એક નામ બની રહ્યું છે. એટલે હું આટલું કહી અને મારી વાતને વિરામ આપીશ. જય આદિવાસી, જય જોહર.